હે મારી માં ખોડિયાર, હે મારી જગતજનની, હે માં કુળદેવી, આજે આ તારી દીકરી પ્રાર્થના કરે છે માં. મારી જ્યારથી આ ઘરમાં પહેણીને આવીશું ને ત્યારથી ને લઈને આજ સુધી તે હરેક કામ માડી તે કર્યા છે, અને જે મેં માગ્યું છે ને એ હંધુય આપ્યું છે તે માં. પણ માં, આજે તારી દીકરી આજે એક વાત કરે છે, એ ઈચ્છા પૂરી કરી તે મારી. હા, ઘરની દીકરી એટલે કે મારી નણંદ હારેથી ને પાસા આવ્યા છે. અત્યારે કોર્ટના કેસ કબાડા હાલે છે, એ તો તને ખબર છે ને મારી. હું તો ખોડિયારમાં એ કહું છું કે મારી નણંદ માનું ઘર પાછું બંધાઈ જાય અને હવ હારાવાના થઈ જાય, એના હારે પાસી વહી જાય અને ખૂબ ખુશ રહે ને મારી, એવી મારી ઈચ્છા છે. હા, તારી દીકરીની ઈચ્છા આ પૂરી કરી દે ને મારી. ક્યાં સુધી આ મારી નણંદ અહીંયા રહે? તને ખબર છે ને માં, હા વાયુ એ કે ગામમાં વાત ફેલાઈ જાય ને તો આબરૂ જાય આ ઘરની. માં, એના હાહરિયાવાળાને એવી સદબુદ્ધિ દે કે મારી નણંદ હારે સમાધાન થઈ જાય, અને મારી નણંદને એવી સદબુદ્ધિ દે માં કે હારે પાસા વયા જાય ને સમજી વિચારીને રહે. માં, તું તો દયાળુ છે ને મારી. તારી દીકરીની વાતનો સ્વીકાર કરી લે માં, બીજું કાંઈ નથી જોતું. હે મારી માં કુળદેવી ખોડિયાર માં, લાજ રાખજે. તારે છે ને એક તો કાયમ આવવામાં મોડું થાય છે. હા, આવવામાં મોડું થાય. ઘરેથી નીકળતી હોય ને તો બહુ વાર વિચાર કરીને નીકળું કે હું કરું હું નહીં. આખા ગામને ખબર છે કે હું પાછી આવી. જો મને ખબર છે તું પાછી આવી છો, પણ હું કાયમ તારી વાઈટ જોઈ જોઈને થાકું. હમણાં આવે, પણ તું તો ક્યાંય દેખાય જ નહીં. સાગર, આ બધું તને બોલવામાં સારું લાગે. મારા ભાઈને તું ઓળખસ ને કેવો હે? તારા ભાઈને હું ઓળખું છું, એ તારી વાત સાચી છે, પણ હું કેટલો પ્રેમ કરું છું તને એ ખબર છે કે નહીં? બધી ખબર હે. અને આમ જો હવે જ્યાં સુધી મારા છૂટાછેડા ન થાય ત્યાં સુધી તો તારા જો તું છે ને એક કામ કર, પેલા તો છૂટાછેડા લઈ લે, એટલે છે ને આ કાયમની છે ને મગજમારી જ નહીં. પણ છૂટાછેડા દેવો તો જોઈ ને. તને એવું લાગે છે કે છૂટાછેડા લઈ લો, નથી દેતો એ છૂટાછેડા. આ તો ખાધા ખોરાકીના પૈસા આવે ને બહુ મોટી વાત કહેવાય. ખાધા ખોરાકીના પૈસા આવે એ તો હું સમજુ છું, અને હું તારી પાસેથી લેતો હોઉં, પણ એને છે ને ગમે એમ કરી અને તું છૂટાછેડા દઈ દે એટલે શું છે કે આ કાયમની માથાકૂટ જ મટી જાય. હંધુય કરી લીધું, હંધુય, પણ એકનો બે નથી થતો. હું કઈ થાકી ગઈ કે તું મને આ સાઈન કરી દે નથી કરી દેતો. આડો હાલે હું કરી લેવું મારે? અરે તો એને છે ને ગમે એમ કરી અને એવી વાતમાં લઈ અને એટલો ફસાવી દે અને ગમે એમ કરીને સાઈન કરી દેવો જોઈએ, બસ. એટલે કઢો હે નથી માનતો, મગજમારી કરી લીધી અને બાપને સમજાવી દીધું, બધુંય કરી લીધું, એ કોઈને બાપનું નથી માનતો. હવે જ્યાં સુધી રાજી ખુશીથી છૂટાછેડા ન આપે ને ત્યાં સુધી કઈ રસ્તો મારી પાસે નથી. તો આ ત્યાં જ્યાં સુધી છૂટાછેડા ન આપે ત્યાં સુધી મારે તો આમ નામ જ ભોગવવાનું ને બધું. એક બાજુ તને પ્રેમ કરું, બીજી બાજુ ઓલાનું કે છૂટાછેડા. સાગર, તું શાંતિ રાખ. જો હું છે ને ગમે એમ કરીને એની પાસેથી છૂટાછેડા કરાવડાવી લઈશ, પણ એ રાજી ખુશીથી આપે ને. બેન, તમે આયા અને હાથ પકડીને ઉભા? કોણ છે આ? હાથ નથી પકડો, એનું પાકીટ પડી ગયું તું એને દેતી હતી. હા, હાથ નથી પકડ્યો, એ તો મારું પાકીટ છે ને પડી ગયું હતું એટલે મેં દેતા હતા. એ મને પાકીટ પડી ગયું હોય તો પાકીટ ક્યાં? પાકીટ મૂકી દીધું ખિસ્સામાં. આવ્યું ને બેન, ખોટું બોલો એવું કેમ લાગે છે મને? કાંઈ ખોટું નથી બોલતી, પૂછી લ્યો, હું તમને ઓળખું? ના 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 ના, નથી ઓળખતા. પણ બેન, મેં હાથ પકડેલો જોયો અને તમે એમ કહો છો કે હા ભઈ, તમે હાથ પકડેલો જોયો, એમાં કાંઈ ખોટું નથી, પણ હાથમાં એનું પોકેટ આપવા માટે પકડ્યો તો હે ને? હા બેન, તમે આમ ગામ વસારે આયા ઊભીને આની આરે વાતો કરો, તમને શરમ નથી આવતી? અરે વાતું નથી કરતા, હું જાતો તો ને મારું પાકીટ પડી ગયું એટલે એ મને આપતા હતા. હું તો આને ઓળખતોય નથી કોણ છે. એટલી વાર ન લાગે ભાભી, એવું કાંઈ નથી. તમે શાંત થઈ જાઓ. તમને નથી ગમતું હું એની યાર વાત કરું. હવે હે ને તમે કોઈ દિવસ મને રસ્તા ઉભા રહીને મારી યાર વાતચીત ન કરતા હો. હા, નોય કરું, હવે કોઈ દી ન કરું. હવે એ ઉભા છો હું જાવ ને આમ
તમે ક્યાં જતા હતા? બેન, ગામડામાં કંઈક મર્યાદા હોય. તમે પાછા આવેલા છો, કુંવારા નથી. થોડીક તો મર્યાદા રાખો. હા, ગામના લોકો જોઈ જાય ને તો વાતું થાય તમારી. ના, અમારે સાંભળવું પડશે. એ તો નોખી વાત. હૈસે ભાભી, ભૂલ થઈ ગઈ. પણ ભાઈને ન કહેતા હો. હવે હું આવી રીતે ઊભી રહીને કોઈ હારે વાતચીત નહીં કરું. કેમ ભાઈને ના કહું? તમે હાસા છો ને? હા, પણ સાચી હું, પણ તમે ભાઈને કહો તો ભાઈ મને બે શબ્દ બોલશે એટલે. હાલો હવે આમ ઘર ભેગા થાવ. હા, ભાઈને કહીને એની પહેલા તો મારે ભાઈને કહી દેવું પડશે. કાં ખાલી ઘડો લઈને આવી? આવું જ પડે એમ હતું. કાં કોઈ ના પાડી પાણી ભરવાની? કોઈએ ના નથી પાડી. તો આ તમારી બેન છે ને, ગૌરી બેન. હું કર્યું પણ એને આ અત્યારમાં બહાર ગઈ, મને ખબર છે. ક્યાં મળી તને ઈ? હા, એ રસ્તામાં પાણી ભરવા જાતી હતી ન્યા. હા, તે પણ એમાં શું થઈ ગયું? આટો મારવા જાય, એકલી કંટાળી ગઈ હોય ઘરમાં, તો એમાં શું થઈ ગયું? હાટો મારવા જાય ને બેનપણીને ઘરે જાય ત્યાં સુધીનો વાંધો નથી, પણ તમને ખબર નથી હું કાણા કામ કરે છે ઈ. મારી બેન કાળા કામ કરે છે? હા, કંઈક સમજી વિચારીને બોલ. સમજી વિચારીને બોલું છું. આ ગૌરી બેનને સમજાવી દેજો. હા, અત્યારે તમને ખબર છે ને, અહીંયા બેઠા છે રિહામણે. અત્યારે ખાધા ખોરાકી ચાલુ છે, આ કોર્ટના કેસ કબાડા ચાલુ છે, અને બાયણે જો આવા રંગરેલિયા મનાવશે ને તો ગામના લોકોને ખબર પડશે ને તો એક મિનિટ, આ રંગરેલિયા એટલે તું કહેવા શું માંગે છે? અમારી બેન હું કઈ આવી છે? જ્યાં ત્યાં મોઢા મારે એવી લાગે જ તને? મારી હગી આંખે જોઈને આવી છું. આ ઓલો પોતો ગામનો છોકરો, મેં એને એકવાર ક્યાંક જોયો, પણ ત્યાં હાડું યાદ નહોતું આવતું. નામ કાંઈક હાઈટ તમારા જેટલી છે. ભાઈ, નામ દીધા વગર તો કેમ ખબર પડે કોણ હતો? પણ તારે કે છે ને જોવામાં ભૂલ થતી. ના, જોવામાં ભૂલ નથી થતી. સાગર, ઓળખો છો એને? હા. આ તો હું જાતી હતી ને, બે ઉભા હતા તો ગૌરી બેનને પૂછ્યું આ કોણ છે, તો બાના બતાવવા માંડ્યા. એ કે એનું પાકીટ પડી ગયું હતું ને. હું ગઈ ને તો હાથ પકડાતા એને, અને જેવી હું ગઈ ને હાથ છોડી નાખ્યા. હંધુ પૂછ્યું તો મને તો વાતમાં ગોટે સડાવી દીધી કે એવું કાંઈ નથી ભાભી કે. હું વાત કરે છો તું? ગૌરી હાથ સુધી જવા માંડી છે તો તે કીધું એમ સામેવાળાને જો ખબર પડશે ને તો આજે ખાધા ખોરાકીના રૂપિયા આપે છે એ બંધ થાય ને ઉપરથી આપણી ઉપર કેસ ઠોકી દે એ વાત અલગ. મને ગૌરીબેને ન્યા સુધી કીધું તમે કે ભાઈને ના કહેતા. મેં તો કેમ તમે હાસા છો ને આવું બધું કરો એટલે ભાઈને ન કહો કે ખોટા છો એટલે ન કહો? તો કાંઈ બોયલા નહીં, આવતાર્યા કરો. સારી રીતે જાણું છું કે મને કહેવાની શું કામ ના પાડી. બેનને એની રીતે અહીંયા મોજ કરવી છે, મને જાણ ન થાય ને એટલે હું એને બે શબ્દ ન કહું એટલા માટે. જો એને પેલા ખીજાતા નહીં, સમજાવજો પાસે બેહાડીને. દીકરીની જાત છે. હું કામ ન ખીજાવ, સારું કામ કર્યું છે એને. આ ગામ વસાળે કોઈક છોકરાના હાથ પકડીને ઊભી રહે તો સારા કામ કહેવાય. એને હું કાંઈ પંપાળવાની હોય? સારા કામ ન કહેવાય માયનું આપણે, પણ તમારી રીતે એને સમજાવી દેજો કે બાઈને ના નીકળે. હવે તો એ બહાર જઈ રહી, તે મને કહી દીધું ને, હારામાં સારું કામ કર્યું. હવે હું જોઉં છું આ ડેલીની બહાર કેમ પગ મૂકે. ઓલાને સમજાવી દેજો, ઓળખતા હોય. હા, એ ભૂપત કાકાનો છોકરો છે એ સાગર, તું કહેશો ને એ? ઠીક, હા હવે યાદ આવ્યું. એ તો બગડેલો છોકરો છે હવે. હા, એક નંબરનો નરાધમ માણસ છે એ. જો આ ગૌરી એના હાથમાં જાહે ને તો એક તો એનું જીવતર ધૂળ થઈ ગયું છે, અને ઉપરથી પગ ઉપર કુવાડો મારવા જેવું કામ કરવા જાય છે. એ આને બુદ્ધિ નથી. ગામમાં બધે આ ખબર ફેલાઈ જાય ને એ પેલા બેનને સમજાવી દો. જાઓ, સારા કામની ખબર પડે કે ન પડે, પણ આવા કામની તો તરત પડી જાય. વાયુ વેગે છે ને વાત ફેલાઈ જાય ગામમાં, વાર ન લાગે. અને તું એ ધ્યાન રાખજે, સાપતી નજર રાખજે એની. કેટલું ધ્યાન રાખવું મારે? ઘરના કામ કરવા કે એની પાછળ ફરી રહે? હું આખો દી ઘરે ન હોઉં. આ તો તે મને કીધું એટલે હવે છે ને હું તેની ઉપર થોડોક ડર રાખું છું. બેન કઈ ઘોડિયામાં નથી શકતા, સમજવું જોઈએ એટલે ધ્યાન રાખવું પડે. જ્યારે ડેલી ઓળંગીને બહાર જવા વાળા થઈ જાય ને મોટા, એટલે વધારે ધ્યાન રાખવું પડે. ઘોડિયા હોય ને તો ખાલી ઘોડિયા પૂરતી જ હોય. હું તો ના પાડું તો મને હામાં જવાબ દઈ દઈશ. ચડાવી દેવાની. હા, એટલે કે ભાભી આવી છે બધે કેવા માંડે ભાભીએ માર્યું. આબરૂ તો બચી જાહે ને.
ભોગવશે ની પોહા હે, આબરૂ જાની ની પોહાય. હાલ હવે અંદર. આવી ગઈ મારી બેન? હા ક્યાં ગઈ હતી? હા ભાભી આવી ગયા? ના ના, એ તો પાણી ભરવા ગઈ ને. હજી નથી આવ્યા? નહીં નહીં. હા કે તો ખરી, ક્યાં ગઈ હતી તું? હું બહાર ગઈ હતી કામથી. અચ્છા, હા, શું કામ હતું આ હવારમાં બહાર? બારે એમ જ આંટો મારવા ગઈ હતી. અચ્છા. ઓલા કવિતાબેનના ઘરે. હા કવિતાબેન. કવિતાબેને કઈ ઝભુન કુર્તો ને એવું પહેરવાનું ચાલુ કરી દીધું છે? હે એમ કાં બોલસ ભાઈ? તો પછી સીધે સીધો જવાબ આપી દે. ભાભી આવી ગયા ને. ભાભીએ કાન ભર્યા ને તને? આ તારી ભાભી મારા કાન શું કામ ભરે? કારણ કે મારા કાનમાં છે ને પહેલેથી મેલ ભરેલો જ હોય. ભરે જ ને મારા કાન. એને તો ગમતું જ નથી કે હું અહીંયા રહું. હા સાચી વાત છે. તું અહીંયા રહે ને એ લગભગ તારી ભાભીને ગમતું જ ન હોય, કારણ કે તું એક તો હારેથી પાછી આવી, આ કેસ હાલે છે. પણ તું ગામમાં હું કામ ગઈ હતી ને એ વાત કર, એ પૂછું છું હું તને. કાંઈ નહોતું ભાઈ, હું રસ્તેથી નીકળતી હતી ને એ છોકરાએ મને એ છોકરાનું પાકીટ પડી ગયું હતું, તો મેં એ છોકરાને પાકીટ એને હાથમાં દીધું. તો તું એમ સાચું નહીં બોલે કેમ? સાચું બોલ, હું કરતી હતી સાગર યારે? ભાઈ કહું તો હું કે કાંઈ નહોતી કરતી. એનું પાકીટ પડી ગયું હતું ને પાકીટ ખાલી એને હાથમાં આપતી હતી. પાકીટ પડી ગયો તો આમ હાથમાં હાથ પકડીને કોઈ ન ઊભું રહે મારી બેન. લોકો આંધળા નથી, બધી ખબર પડે છે તારી ભાભીને. મને ખબર જ હતી કે કાળા કામ ઈ કરશે ને નામ મારું આવશે. હાળા કામ કરશે ઈ એટલે કેવા હું માંગસ તું? ભાઈ આ હાથ પકડવાનું ને એ બધું તો ઈ સાગર આયરે કરતા હતા. મેં સાગરનો હાથ નથી પકડ્યો. સમજી વિચારીને કંઈક બોલ. તું તારી ભાભી વિશે બોલે છે. સમજી વિચારીને જ બોલું. અને મારા ભાભી હે ને એટલે જ એટલા દીથી સહન કરતી આવું. તમને શું લાગે કે એને હું ગમું? ઈ ખાલી દેખામાં એની ખોડિયારની ભક્તિ કરે, બાકી જે મારા ખોડિયારની ભક્તિ કરતું એ આવું હોય. જો ગૌરી, આ તારી છે ને કંઈક જોવામાં ભૂલ થતી હશે. જરાય ભૂલ નથી થતી. બહુ સારી રીતે મેં જોયું. ભાઈ ઈ ખાલી હે ને આ ગામને દેખાડવા હાટુથી ખોડિયારમાંની ભક્તિ કરે, બાકી એને ખોડિયારનું કાંઈ હે ને. જેને જે માણા આવી ભક્તિ કરતું હોય ને એ માણા એના ધણી સિવાય કોઈની સામે ઊંચી આંખ ન કરે. અને મને ખબર જ હતી કે એ ઘરે આવશે ને એટલે આ ન બોલવાનું બોલશે. સાચું બોલો, એને મારી પહેલા આવીને તમને એમ કીધું ને કે એને એનો હાથ પકડો તો એની હારે વાતું કરતી હતી, એમ કીધું કે મારા ભાઈને ન કહેતા બધું કીધું ને. હા, આ બધું એણે મને કીધું કે આ તમે જે કંઈ પણ જોયું ને એ તમારા ભાઈને ન કહેતા. મારો કહેવાનો મતલબ એ થાય છે કે એના કાવતરા તારી ઉપર ઢોળવા માંગે છે. હા એમ જ. આટલી હિંમત તારા ભાભીની વધી ગઈ છે કે મારી પીઠ પાછળ પ્રેમલી રમવું છે ગામમાં. અને એ તે ઓલો નરાધમ છે ભૂપત કાકાનો છોકરો એની હારે. હવે હું એ જોઉં છું તારી ભાભી ઘરની બહાર કેમ નીકળે છે. સારું છું બેન તે મને કહી દીધું, નકર તો હું આ વાતથી હાવ અજાણ જ રહેત. જો ભાઈ હા મેં જે કાંઈ કીધું ને એમાં મારું કંઈ નામ ન દેતો કે આ હંધુય મેં તને કીધું હે. એક તો હું પાછી આવેલી હું નાખે થયેલી હું. આવું બધું કહીશ ને તો મારા ઘરમાં રહેવું અઘરું પડશે. તું જરાય ચિંતા ન કર મારી બેન. તારું નામ તો હું, તારો વાળે ક્યાંય વશમાં નહીં આવે. હવે હું જોઉં છું કે તારી ભાભી આ પ્રેમલી કેમ રમે છે ગામમાં. વિચારી હું જોઉં બહુ છે ને તને તાર ખોડિયારનું. હવે તારી ખોડિયાર તને ક્યાં આડી આવે? ક્યાં એલા આટા મારા છો કઈ ખબર નથી પડતી. અરે ગામમાં ગયો તો બાપુજી. ગામમાં પણ ગામમાં શું કરતો હતો? ગામમાં હવે બજારે તો જાવું કે નહીં, કે ઘરે ને ઘરે બેઠો રહું તમારી પાસે? હા ગામમાં જાશો, બજારે જાશો, પણ મેં વાત એવી સાંભળી છે કે ઓલી મહેન્દ્રની બેન હારી તું બહુ વાતો કરતો હો કલાકો સુધી. અરે ના ના, એ તો નીકળે ને કાંઈક પૂછે તો હવે પૂછે એનો માણસને જવાબ તો દેવો કે નહીં આપણે? અને પૂછવામાં તું એક જ મળે છો એને?
અરે એવું કાંઈ નથી બાપુજી, હું નીકળું અને એ નીકળ્યા હોય એનું કાંઈક કામ કરતા હોય મને પૂછે તો હું એને જવાબ આપું, તો એમાં ક્યાં મેં ખોટું કર્યું કાંઈ? તો ભાઈ એના બધાને જવાબ આપવાનું કામ કરવા તો પછી આપણું જે કામ છે ભાઈ એ કરીને તું. તો આપણું કામ તો કરું જ છું ને, મેં શું કામ નથી કર્યું? બધું કામ કરું છું હું. તો આ મેં જે વાત સાંભળી છે એ સાચી? તમે કંઈક બહુ નજીક ઊભા રહીને વાતો કરતા હોય, એકાબીજાને કામ હોય તો આમ શેટા ઊભા રહીને વાત કરતા હોય, પણ તમે બહુ નજીક ઊભા રહીને વાતો કરતા હોય એટલે શું કાંઈ છે એની હારી કાંઈ? અરે બાપુજી, આવું તમને છે ને કોક કહી દઈએ એટલે તમે આવીને સીધું મને કહો છો. અરે એવું કાંઈ છે જ નહીં મારે. પણ એવું કાંઈ હોય નહીં. કાંઈ સમાજ થોડો ગાંડો છે, ગામ થોડું ગાંડું છે. નરી આંખે જોયું હોય તો કે હાથું શું છે ને કે મને કે હાલ. જો બાપુજી, એમાં છે ને એવું છે કે એ ગૌરીને છે ને હું પ્રેમ કરું છું. પ્રેમ કરે છો એટલે તું મારે તને દીકરો કહેતા શરમ આવે? તને ખબર છે ને એ પાછી આવેલી છે અને તારા હારા હારા ઘરના માગા આવે છે, ન્યા નથી કરવું અને હાથે કરીને કૂવામાં પડવું છે. અરે પણ પાછી આવેલી હોય તો શું થઈ ગયું બાપુજી? પ્રેમ તો જેની હારે થાય એની હારે જ થાય ને. અરે એના લગ્ન થઈ ગયેલા છે, ખોરાકી એનો ઘરવાળો હજી આપે છે, એમાંથી બધા હજી છે ને આમથી આમ છૂટા નથી પડ્યા, હલવાઈ જાય ખોટે ખોટો. અરે બાપુજી, પ્રેમ કરું છું, હવે જે થાય ને એ બરોબર છે. ક્યાંય મારા મોઢે પ્રેમનું નામ નહીં લેતો, નકર હજી એક બીજી અત્યારમાં મૂકી દઈશ. તો હવે હું કાંઈ આમ મારે મૂકી થોડી દેવાય એને? અને આજકાલની વાત થોડી છે કાંઈ. એટલે તને કીધું ઓલા માવજીભાઈ કહેતા હતા એના હાળાની છોકરી છે ને રૂડી રૂપાળીને સંસ્કારી છે, એને લગ્ન કરી લે ને. જો બાપુજી, રૂડી રૂપાળીને સંસ્કારી ગમે એવી હોય ને, મને છે ને બીજી કોઈ ગમતી જ નથી. મને આ છે ને ગૌરી જ ગમે છે, એટલે મારે એની હારે જ લગ્ન કરવા છે. એ તારા સપના ક્યારેય પૂરા નહીં થાય, સમજી લેજે. અરે મારે શું કંઈ મારું નામ ડૂબાડવું છે સમાજમાં કે આ ફલાણાનો છોકરો કુંવારો, ઓલી છોડી પાછી આવેલી છે, હજી છૂટાછેડા નથી થયા ને એની હારે લગ્ન કરવાની વાત કરે છો? અરે પણ એની હારે લગ્ન, એમાં ક્યાં એવું કાંઈ થઈ જવાનું છે? એની હારે જ લગ્ન કરવા છે મારે. બાકી તમે જે કહો ને, અને મારે ક્યાંય મારા હાટું છે ને હવે ક્યાંય જોવાય ન જતા. હું તમને ના પાડું છું ને. તો કોઈને મારા હારું જોવા જાવ? અરે તમારા હારું નહીં, પણ હું ગૌરીને પ્રેમ કરું છું ને એટલે મારા હાટું કેમ? એટલે પણ ગૌરી ગૌરી બહેન થાને નકર મૂકીને એક સમજતો નથી એક વાતમાં. કહું છું એ છોડી પાછી આવેલી છે, મહેરબાની કરીને હવે એની સામું નહીં જોતો, નકર હું છે ને આ ડેલીમાં પગ મૂકવા નહીં દઉં. તમારે તો સીધું એમ જ કહી દેવાનું કે ડેલીમાં પગ મૂકવા નહીં દઉં, મારવાનું ને આ કરવાનું ને એ કરવાનું. આ તમારી વાહે છે ને મારો હાસો પ્રેમ છે એ વિંધાય છે. પ્રેમનો દીકરો થામાને હજી કહું છું, મારે તને હવે આ જોવાન ગઢો છવાનું મારે તને હાથ ઉપાડવા પડે. આ છે ને સવારમાં શિરાવાયનું નથી અને જા વાડી ભેગો થા સીધો જા. ઉભો રહે તો નહીં ગામમાં કોઈ આ રે. હું કહેતી હતી ને કે અમારા ભાભીએ જોઈ લીધું ને એટલે પૂરું થઈ ગયું. આવીને કરી દીધી હતી બધી વાત એના ભાઈને. અરે પણ એ આમાં શું કરવું એ કાંઈ નથી સમજાતું. તને મેં એટલે તો કીધું તું કે તું જ્યાં કહેશો ને અહીંયા મળવા ન જોવે, પણ તું જીદ જ પકડી રાખશો કે અહીંયા જ મળવું છે, અહીંયા જ મળવું. મળવા ન આવું તો તને વાંધો પડે, મળવા આવું તોય વાંધો પડે. તું છટેકમાં હો વાતમાંથી. અરે વાતમાંથી છટકતો નથી, એટલે તો મેં તને બીજે ઠેકાણે આવવાનું કીધું તું. પણ આ તું કે અહીંયા જ આવવાનું, તો પછી હું અહીંયા જ આવું ને. સાંભળ, મેં છે ને મારા ભાઈની સામે એવું કીધું છે કે તારે ને મારા ભાભીને બેને લફડું છે. અરે અને પણ મારો ભાઈ એ વાતમાં આવી ગયો છે. અરે પણ તારે આ બધું શું કહેવાની જરૂર હતી એને? અરે આ બધું શું કહેવાની જરૂર હતી? લઈને સટ કરતો એક થપ્પડ મારી દીધી. ઈ થપ્પડ હું એમને જવા દઉં? અરે થપ્પડ એમને જવા દેવાની વાત નથી કરતો, પણ આ તારા ભાભી યારે મારું નામ શું કામ દીધું છે? જો મારે ગમે એમ કરીને મારા ભાભી યાર બદલો લેવો હતો. એને જે થપ્પડ મને મારી ને એ થપ્પડનો જો હું હિસાબ એની પાસેથી નહીં લઉં ત્યાં સુધી મને હક નહીં થાય. અને એના હાટોથી જ મેં તારું નામ એની યાર જોયું છે. અરે તું છે ને આ હું કરશો ને એ જ ખબર નથી પડતી. અને એક બાજુ છે ને અહીંયા મેં મારા બાપુજીને કહી દીધું છે કે આ હું છે ને ગૌરીને પ્રેમ કરું છું. હવે એક બાજુ એને ઉપાડા લીધા છે. પણ તને કોણે દોઢો કર્યો તો કે તું તારા બાપને જઈને એમ કે તું મને પ્રેમ કરે? અહીં હજી થયા હે મારા કઈ નેઠા? અરે તો હવે હું બાપુજીને કેવું નહીં મારે? પણ તો તારે તારા બાપુજીને કહેવામાં થોડીક ધીરજ રાખવી હતી. અહીંયા હજી મારું છૂટું થયું નથી, ઓલો મને સાઈન દેતો નથી, નથી છૂટાછેડા કરતો, અને અહીંયા તે તારા બાપુજીને કરી દીધું. મારે કરવું હું? અરે તારી વાત બધી સાચી છે, પણ બાપુજીને કેવું તો પડે જ. આજ નહીં તો કાલ કેવું તો પડત જ ને કે હું ગૌરીને પ્રેમ કરું છું એમ કે નો.
બહુ સારું છે. હવે એ બધું તે કરી દીધું ને તો હવે તું છે ને ગમે એમ કરીને તારા બાપુને હે ને હાચવીને રાખજે. અને સૌથી પહેલાં તું મારું આ કામ કર. મારો ભાઈ તારી પાસે આવે કે હું તને મારા ભાઈ પાસે લઈને જાઉં તો તારે એક જ શબ્દ રાખવાનો કે તું અને મારા ભાભી બે એકબીજાને પ્રેમ કરો. જો તારે જે કેવું હોય ને કે બધી તારી વાત સાચી, પણ આ વાત છે ને હું તારી નહીં માનું. હું તારા ભાભી યારે છે ને હું એમ કહીશ જ નહીં કે મારે આમ છે. એટલે તું આમ મને પ્રેમ તો કરસ ને? અરે તને પ્રેમ કરું છું, તને પ્રેમ કરું છું, થોડો કાંઈ તારી તો મને ભાભીને પ્રેમ કરું. કરતો હોય ને તો મારા હરેક વાત તારે માનવી પડે ને મને હરેક વાતમાં તારે સાથે આપવો પડે. એમ નહીં કે ભાગી ભાગીને રહેવાનું. અરે પણ આવી વાતમાં મારે સાથ આપવાનો તારો? આપવાનો છે કે નથી આપવાનો? હા કે ના? અરે હા, સારું હાલ હવે. કઈ બાજુ તૈયાર થઈને મહારાણી? એવું હોય કે બહાર જાય તો જ તૈયાર થાય, ક્યાંય નથી જવું. આ ઓલા કરિયાણું લેવા જવું છે દુકાને. ક્યાંય નથી જવાનું, એ જ કહું છું, ક્યાંય નથી જવાનું. તારે કરિયાણું લેવાય છે તો તમે લઈ આવવાના હશો. નહીં, મારે નથી જવું. આ ગૌરી લઈ આવશે કરિયાણું. હા, ગૌરીબેન તો કોઈ વસ્તુ ઘરની લેવા નથી જતા. પણ હવે એ લઈ આવશે. તારે બહાર જવાની કાંઈ જરૂર નથી. હવે ગૌરીબેન ને ઘરમાં ઈ કામ કરે છે તે એને ખબર હોય ઘરમાં હું વસ્તુ ઘટે છે હું નથી ઘટતી. આ મને ખબર હોય. આ તને શું લાગે છે કે તું તારું આળ મારી બેન ઉપર ઢોળી દઈશ એટલે હું ગાંડો બધું માની લઈશ એમ? શેની વાત કરો છો તમે? હા, ખુલીને વાત કરું. સમજ ન પડતી હોય તો ચોખ્ખે ચોખ્ખું કહી દઉં. આ છે ને દિમાગ ઠેકાણે રાખજે. પણ બોલો ને, વાત શું છે? એ દિવસે તે મને કીધું હતું ને કે ઓલા ભૂપત કાકાના છોકરા હારે સાગર હારે ગૌરી ઊભી છે, પણ એ નહોતી ઊભી, તું ઊભી હતી. એના હાથમાં હાથ નાખીને વાતો તું કરતી હતી અને એ આળ તે મારી બેન ઉપર ઢોળી દીધું. કા મહેન્દ્ર, હું બોલો તમે? હું ઉઈપી હતી, ના નથી પાડતી, પણ એ લોકો પેલા બે ઉઈ પાછા હું ત્યાંથી નીકળતી હતી, મેં એને જોયા પછી હું ત્યાં ગઈ. નહીં, ખોટું બોલે છે તું. તમે બંને ઊભા થા અને ગૌરી ત્યાંથી નીકળી હતી અને એ તમને બેને પ્રેમલી રમતા જોઈ ગઈ હતી. કા મહેન્દ્ર, આજ સુધી કોઈ દિવસ મારી ઉપર આવો વેમ નથી કર્યો ને આજે અચાનક આવો વેમ? ભૂલ હતી મારી કે મેં તારી ઉપર વિશ્વાસ કર્યો અને તને છે ને બધી છૂટ આપી ઘરમાં. શું થયું? શું થયું? આજે તે મને કીધું ને એ જ થયું છે. આ ઓલા ભૂપત કાકાનો છોકરો સાગરિયો એની હારે પ્રેમલી રમે છે અને અત્યારમાં એને મળવા જવું છે એટલે તૈયાર થાય છે. બેન, હા શું કહી દે તો? ત્યારે કોણ ઉઈપું તું? હાથમાં હાથ પકડીને તમે જ હતા ને? ભાભી, શું કામ આવું કરો છો? હવે ખબર પડી ગઈ તો પડી ગઈ. બેન, ભાઈ જો જે થયું એ બધું ભૂલી જાને. હું ભૂલી જાય બેન? આબરૂ તો મારી જાય ને. એક તો તું આવી રીતે ઘરમાં બેઠી છો, એમાં તો ગામ આખામાં ફજેતો થઈ ગયો છે. હવે આ ખબર પડશે ને તો મારે તો મોઢું જોયા જેવું નહીં રહે ગામમાં. નહીં બેન, સાચું બોલો. તમને જે વાલો હોય ને એના હમ છે. બેન, તમે ઉઈપતાનું હું નહોતી, હું ત્યાં આવી હતી અને ઓલા સાગરિયાને ખીજાણી હતી, તમને ખીજાણી હતી. જો ભાભી, તમે આવી રીતે મારા ભાઈની સામે રહો ને તો કઈ રોવાથી હું ખોટું તો નહીં બોલું ને. જે હકીકત છે એ જ કહીશ. અને ભાઈ જવા દે ને, ગામમાં કંઈક કામકાજ હોય તો ભાભી જાય સારું લાગશે. હું આવી રીતે બહાર નીકળીશ તો કંઈ સારું નહીં લાગે. બેન, હું કરવાનું ખોટું બોલો છો. મેં તમારું હું બગાડ્યું છે? કઈ દુશ્મની છે મારી હારેથી? મારી હારે આવું વેરવાડો? મારી બેને તારું કઈ બગાડ્યું હોય કે ન બગાડ્યું એ ખબર નહીં, પણ તું મને જવાબ દે, મેં તારું શું બગાડ્યું? તારી ઉપર વિશ્વાસ કર્યો, તારી હારે લગ્ન કરીને તને આ ઘરમાં ઇજ્જત આબરૂ બધું નિભાવવાનો મોકો આપ્યો અને તું આખા ગામમાં મારી આબરૂ ઉસાળે છે. જો જે થઈ ગયું એ બધું ભૂલી જાઓ. ભાભી, હવે પછી હે ને આ ગામના ગમે એ માણા હારે વાત કરતા પહેલા 1000 વાર વિચાર કરજો મારા ભાઈનો. નહીં બેન, આ વાત ખોટી છે. મહેન્દ્ર, તમને તો મારી ઉપર ભરોસો છે. તમે કહો ને હું કોટિયાર બનાવ ખાઉં, હું કોટિયાર માટે ઉપવાસ છું ને કોઈને ખોટું નહીં બોલું. ભાઈ પહેલા જવા દે ને. ખોટા હમ ખાઈ અને ખોટા? બેન, તમને ખબર છે કે ખોડિયાર બનાવું કોઈથી ખોટા હમ નથી ખાતી. એ મારો જીવ છે, એ મારો પ્રાણ છે ખોડિયારમાં. મહેન્દ્ર, પરો કરો. હું નહોતી ત્યાં બેન હતા. તૂટી ગયો હતો ભરોસો મને તારી માથે.
નહીં, ભરોસો કરવાને લાયક તું નથી. અને જો એક વાત મારી કાન ખોલીને સાંભળી લે, આજ પછી આ ઘરની બહાર મને પૂછ્યા વગર પગ મૂક્યો છે ને ભાઈ તો આ ટાટિયા કાપી નાખીશ. પહેલા તને મારા હમ તું ભાભીને જવા દે. આવી રીતે તું રોકીને ભાભીને રાખીશ તો ગામના હું વાતું કરશે કે એની ઘરવાળીને ઘરમાં પૂરીને રાખે. કઈ બાકી રહ્યું છે બેન વાતો કરવામાં? ભાઈ આજે તને ખબર પડી, કાલ ગામ આખાને ખબર પડશે, ત્યારે શું થશે? ભઈલા જો એક ભૂલ તો ભગવાનની માફ કરે હે, અને આ ભાભીથી થઈ ગઈ ભૂલ, પણ તને મારા હમ પણ જો હવે આગળ એક શબ્દ ન બોલતો જવા દે. બેન મેં ભૂલ કરી નથી તો માફીની ને ભૂલની ક્યાં વાત આવે છે? તમને જવાનો રસ્તો કરી દઉં છું ને બહાર. નથી મારે ક્યાંય જાવું. તો બેસી રહે ઘરમાં. હું બેસી રે ભાઈ. ભાભી જો હા ઘરની વહુ તરીકે તમારા જે કામકાજ છે ને કામકાજ કરવા તો તમારે ડેલીની બહાર જવું જ પડશે. બેન એક તો ખોટા આરોપ લગાવો છો અને પાછા મને બાયણે મોકલો છો. હવે હંધાઈ કામ છે ને ઘરના, બહાર ને સે હોય નહીં તમે કરો. જોયું ભાઈ જોયું? આમ કરીને છે ને હર વખતે મને વાંક મારીએ. એટલે તારી નજરમાં વાંકમાં કોણ આવ્યું? જો કાન ખોલીને સાંભળી લે, આરોપ છે ને એણે તારી ઉપર નથી નાખ્યો, આ તું આરોપ એના ઉપર નાખવાની કોશિશ કરતી હતી. હા મને બધી સમજાય છે, હું કઈ ગાંડો નથી, માણસ જ છું. ભાઈ ખાલી હા કહી દે ને ભલે જાતા કહી દે. હું કામ હા કહી દઉં? તમને એવું લાગે ને હું આજથી છે ને બાયણે નહીં જાઉં ઘરની બસ. પણ તો તમે બહાર નહીં જાવ તો કોણ જાય? આ ઘરના બધાય કામ તમારે જ કરવાનું હોય ને ભાભી. હવે હું ગામમાં જઈશ તો હું કઈ હારી નહીં લાગુ, બાકી મને કઈ વાંધો નથી, હું તો જાઉં ભાઈ મારા ભાઈની આબરૂ જાતી. નહીં જાને એમાં જ તારી ભલાઈ છે, સમજી જાય છે. આ વખતે સમજાવું છું, બીજી વાર શબ્દોથી નહીં સમજાવું. બેન હું કામ આવું કરો છો તમે? મને એ સમજાતું નથી કઈ. નક્કી કરી લ્યો તમારે બહાર કામકાજ કરવા જાવું હે કે હું બહાર જાઉં. હું બહાર જઈશ તો હજી મારો ભાઈ તમારી ઉપર ભડકશે, કેમ કે ગમે એમ તો એની બેન બજારમાં જાય એ નહીં સારું લાગે. શું કરવું છે? કાંઈ વાંધો નહીં બેન, મારી માં ખોડિયાર જોઈ લે. ઓહો આ હવારમાં ક્યાં આયલા? કેમ તારે શું કામ છે? અરે આ તો ખાલી પૂછતો તો કે હવારમાં આમ ક્યાં આયલા છો આ બધું હજી ધજીને? પૂછી લીધું? હા હું જાઉં. હા તારે કઈ કામ ધંધો નથી? અરે મારો કામ ધંધો જ કરું છું એટલે તો પૂછું છું ને તને. હા તો આમ ઘર ભેગી નો થા, જા મને સાવા દે. અરે ઊભા તો રહ્યો. આ તમને આ એ દાડે છે ને આ પ્રેમનું તો બહુ બધી બળતરા થતી હતી નહીં? આ કર્યું છે ને ઓલું કર્યું છે ને, તેથી તો બહુ બોલ કરતા હતા. તો એ મારી નણંદ હતી, સમજાણું? તો હું રોકું નહીં એને? અને તું મારી નણંદની પાછળ હું પડી ગયો છે? ઓહો એટલે હવે તમને છે એ બળતરા થાય છે કે હું તમારી નણંદની પાછળ પડ્યો છું હે? તને શરમ નથી આવતી આમ ગામની બેનું દીકરીઓ બાયું ને અહીંયા ગામ વસારે રોકીને વાતું કરવાની? શરમ એ મને આવે. કેવી વાત કરો છો તમે? કેવી વાત કરો છો? નાલાયક છો તું, નાલાયક. શરમ કર જરાક. અરે હું શેનો નાલાયક? આ તો થોડોક પ્રેમ હું કરી લીધો એમાં તો નાલાયક થઈ ગયો. પ્રેમ કરવો હું કઈ ગુનો છે? શું હું તને કહી દઉં છું, મારી નણંદની સામે આવતો નહીં અને એનાથી છે ને દૂર રહેજે તું. ઓહો તમે કયો એટલે એનાથી દૂર રહેવાનું હે? હવે આ છે ને આ બધા તમારા બંધ કરી દ્યો. તારી હારે તો છે ને વાત કરવી જ નકામી છે. તારે હારે કોણ લપ કરે? શરમ વગરનો માણસ છો. જો આજ પછી છે ને મારી અને ગૌરીને વચ્ચે આવ્યા છો ને તો મારાથી આ ગામમાં ભૂંડો બીજો કોઈ નથી, એટલું યાદ રાખી લેજે, બરોબર? તારી અને ગૌરી હા? અને શરમ નથી આવતી હા? નરાધમ તે મને હાથ લગાવ્યો? અરે મેં ક્યાં હાથ લગાવ્યો છે? તમે તો પડી જાત એટલે મેં છે ને તમને ધીમેકથી પકડાશે. આ તો મેં તો તમારી મદદ કરી છે. શું કર્યું છે? મદદ કઈ રીતે? અને એ તું મદદ કરે? તું તો કોકની જિંદગી બરબાદ કરવા ઊભો થયો છો. અરે એમાં ક્યાં જિંદગી બરબાદ થઈ ગઈ?
આ તો તમે આમ બે ગોલાટિયા મારી જાત એના કરતા મેં પકડી લીધા છે તો એમાં મેં ક્યાં કઈ ખોટું કર્યું આ બધી તારી રમત હોય એમ કરીને તારે છે ને બાયું દીકરી બેનું ની બધી શેરતી કરવી હોય ને એટલે આ બધા નાટક કરશું. છે એક તો તમે પડી જતા હતા મેં તમને આમ પકડી રાખ્યા ને એમાં તમે પાછા શેરતી કરવાનું કહો છો હે? મારી નણંદ તને નથી ઓળખતા પણ હું તને બરોબરનો ઓળખું છું. જોવો તમને આમ પકડી લીધા મેં તો કેટલો વાલ છે તો તમારી નણંદને હું કેટલો પ્રેમ કરતો હોઈશું. તું નહીં સુધરે કોઈ દી નહીં સુધરે પણ જો કાન ખોલીને સાંભળી લેજે આવી રીતે કોઈ દિવસ મારો કે મારા નણંદનો રસ્તો રોક્યો છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી સમજી લેજે. હવે તારા જેવી તો કેટલી આવે ને કેટલી જાય પ્રેમ કરું છું ને એ તો કરવાનો જ છું તારાથી થાય ને એ કરી લેજે સમજી. હા મારા બેટે કામ એવા કર્યા છે ને આજ આવે એટલે વારો પાડી દેવો એનો એ ગામમાં મોઢું બતાવવાને લાયક નીકળ્યા છે. અરે ઓલી સોડી હારી પાછી આવી છે એની હારી પછી એની ભાભી હારી છે ધારી છે હું એની. આવી ગયા આમ ને? હા કામ કરવા ગયો તો આવી જ જાય ને મારે બજારે થોડું કામ હતું એટલે ગયો તો. શું કામ હતું એ તો કે બજારમાં? બજારમાં બાપુજી આખો દી થોડો કઈ ઘરે બેઠો રહું 5 મિનિટ બજારમાં તો નીકળ્યું કે નહીં. હા બજારમાં તો અમે નીકળીએ પણ તારી જેવા કામ અમે નથી કરતા. એટલે મેં એવું શું ખોટું કામ કર્યું છે? હા તારા ફોટા મને બતાવ્યા હતા એક ભાઈ ઓલી તું ગૌરી ગૌરી કરે છે ને એની ભાભીના ને તારા શું છે આ બધું? નાના બાપુજી એવું કાંઈ નથી. એવું કાંઈ નથી ખોટું બોલે છે તો આ ગામ ખોટું અને તું હાસો. પણ મેં એવું કાંઈ કામ જ નથી કર્યું. અરે ન કર્યું હોય તો આ ફોટા ક્યાંથી આવે એમ કહું. એ પણ કેવાના ફોટા છે? હા તું બોલ ને નકર મૂકી દે ને એક હજી. હું ભાળી ગયો છે તો ધારી છે હું નણંદ ભોજાય હે? જો બાપુજી હું ગૌરીને હાસો પ્રેમ કરું છું. તો પ્રેમનો દીકરો થામા ને નકર ગળાપથી દઈને મારી નાખીએ ને. પણ હું છે ને ગૌરીને હાસો પ્રેમ કરું છું અને એની ભાભીને છે ને આ બધી વાતની જાણ થઈ ગઈ હતી અને મારે ને ગૌરીને જુદું ન પડવું પડે ને એટલે મેં છે ને બધું આ કાવતરું કરાવ્યું હતું. અરે પણ તું ગૌરીમાં એવું તે હું ભાળી ગયો છે ઓલી નિર્દોષ બાઈને હેરાન કરવા ઊભો છો તો એમ તને કહું. અરે જો આ હું ન કરું ને મારો અને ગૌરીનો છે ને પ્રેમ વિખૂટો પડી જતો હતો એટલે. પ્રેમનો દીકરો થામા તને હું છે ને આ દુનિયાથી વિખૂટો પાડી દઈશ. ફરી વાર મારા મોઢે છે ને પ્રેમ નામ નહીં લેતો બરોબર? એટલે હવે તમે કહો તો હું મારો પ્રેમ ભૂલી જવાનો? તું તારો પ્રેમ ભૂલી જા નહીતર હું ભૂલી જાય કે તું મારો દીકરો છો. તમારે છે ને જે કરવું હોય ને કરજો બાકી ગૌરીને તો હું આજે નહીં ભૂલું અને કાલે નહીં ભૂલું. નહીં ભૂલ ને તો હું છે ને અહીંયા તને ગળાપથી દઈને મારી નાખીશ. એટલે છેલ્લા શબ્દમાં તું સમજી જા કે તું ભૂલી જા ને એને બેયને એમાં જ સારું છે તારું. મેં તો જયા હોય ને ત્યાં છે ને અરે જયે હોય તે તો કંઈક સારા કામ કરીને આવ્યો તો હું ગામમાં વખાણ કરતો ફરું. હવે આવા કામ કરીને આવે મારે મોઢું હતાડીને હાલવું પડે ગામમાં. અરે મેં પ્રેમ કર્યો છે કાંઈ એવું કામ નથી કરી નાખ્યું કે તમારે મોઢું હેઠું રાખીને હાલવું પડે. અરે તું પણ ગૌરીમાં હું ભાળી ગયો છો. એક તો એ પાછી ગુડાણી છે અહીંયાના ભાઈને ઘરે બેઠી છે અને પ્રેમનો દીકરો થતો. અરે પણ તમને હું ગૌરી યારે લગ્ન કરું અને હું એને પ્રેમ કરું એમાં વાંધો શું છે? વાંધો એ છે કે ત્યાંથી ભાગીને આવી છે અને ખોરાકીના પૈસા માગે છે. તારી હારી લગ્ન કરશે પાછી એના ભાઈના ઘરે જશે તારી પાસે ખોરાકીના પૈસા માગશે. મને છે ને એ કોઈ વસ્તુનો કાંઈ વાંધો જ નથી. મારે ગૌરી જોઈ એટલે જોઈ. તને વાંધો ન હોય મારે અહીંયા કઈ રૂપિયાના ઝાડવા નથી કે હું પછી એને ખોરાકીમાં રૂપિયા આપું. હું છે ને માવજીભાઈના મેં તને વાત કરી છે ને એને હાળાની દીકરી છે એનું જોણ જોવા આજે જ જવાનું છે. એમાં જો ના પાડીને તો તારા ટાટિયા ભાંગી નાખી. તમારે જ્યાં જોવા જવું હોય ને ત્યાં જાઓ બાકી ગૌરી સિવાય છે ને હું કોઈનો થયો નથી અને થવાનોય નથી. એટલી વાત મારી યાદ રાખી લેજો. વાત યાદ રાખી લો. એક વાત ઝાપટ મારે મારો બેટો સમજતો નથી કાંઈક. એટલે તારો બાપ થઈને તને સાચી શિખામણ આપું તને સમજવાની શક્તિ નથી આપી ભગવાને. અરે ભગવાને તો બધી મને શક્તિ આપી છે પણ તમે આ કાંઈ તમારા દીકરાનું વિચારો છો? વિચારું છું ને એટલે છોકરી જોવા જવાનું કહું છું. તું આ લફરા બંધ કર. બાપુજી તમારે જે કરવું હોય ને કરવા માંડો બાકી હું છે ને આ ગૌરીને નહીં ભૂલું એટલે નહીં જ ભૂલું. હાલ ઘરમાં નહીં ભૂલો મારી.
ભાભી મને તો ખબર ય નહોતી કે તમે આવાય કામ કરો છો. આવા કામ એટલે એટલે તમને નથી ખબર તમે શું કામ કરો છો? આ ગામમાં બેન હજી હું બાકી રહી ગયું છે તમારે કહેવાનું? આટલા તો ખેલ ખેલા. આ ખેલ હું ખેલું છું કે તમે ખેલો એ નથી ખબર પડતી. આ ઘરમાં તમે મારા ભાઈની સામે એકદમ ભોળાર્યો આખો દિવસ ખોડિયાર ખોડિયાર ખોડિયારની માળા જપો હે, અને બહાર નીકળીને આટલા કાળા કામ કરો. લાગતું તો નથી. બેન તમે જાણો જ છો કે હું નિર્દોષ છું. આ બધા કાળા કામ તમે કરો છો. હું કાળા કામ કરું છું? હું કાળા કામ કરતી હોય તો એનું કઈ ખામે તો આવે ને. બેન આ હું કામે કરો છો? રેવા દ્યો ને. એક મિનિટ, એમ નહીં સમજો. ભાઈ પહેલા બોલ બેન શું છે? તને આપણા હગાવાલામાં કોઈના ફોન આવે? ખબર નથી. આવ્યા હશે, જો એકવાર. સાયલેન્ટ છે ફોન. હા હા, મથુર કાકા, દમજી મામા. હજી તો ઘણાય ના આવશે. જેમ જેમ છે ને ફોટા વાયરલ થાય ને એમ આવશે. ફોટા? કયા ફોટાની વાત કરે છે તું? સરસ, જોઈ લે. જેને તને એટલા બધા ફોન કર્યા એને તને ફોટા મોકલાય છે. તને ખબર પડે ને કે આ તારી બાયડી બહાર જઈને હું કાળા કામ કરે છે. એટલે તું કહેવા હું માંગશો? કાળા કામ કરે છે એટલે? નહીં. આ જે વાતની જાણ તે મને કરી એના પછીનું કાંઈ થયું છે? હા મેડમ એની આરે બહાર જઈને રંગરેલિયા મનાવે. જેવા ફોટા ઈ તારી આરે નથી પડાવતી ને એવા એવા ફોટા ને એવા કામ કરે છે, અને એ રસ્તા ઉપર. બેન શેની વાત કરો છો તમે? અરે પણ તારી પાસે શું સબૂત છે એવું તો તું આવી વાત કરે છે? અરે મારી પાસે ઈ ફોટા આવ્યા છે ને ઈ ફોટા મને એમ છે તારા સુધી પહોંચી ગઈ, સમજો. હાથમાં હાથ નાખીને ઓલા સાગરે આમ પકડી હોય. પણ આમાં મારામાં તો આ દામજી મામા એ મથુર કાકાએ ફોટા મોકલા છે, પણ એ તો ખોડિયારમાંના ફોટા છે. આ રહ્યા જોઈ ની, આ લે આ બધાય મોકલા જો. જ્યાં આડને ત્યાં નકરા ખોડિયારમાંના ફોટા છે. એક મિનિટ, ખોડિયારમાંના ફોટા ન હોય ભાઈ, મારી પાસે બીજા ફોટા આવ્યા. સમજો. હા આમાં ખોડિયારમાંનો જ ફોટો છે પણ. જો ને પણ તું 10 ફેરવ્યો કે એક મિનિટ, ફોટા કેમ ગયા? ફોટા બતાવો ને બેન ફોટા. હવે તમારે ફોટા બતાવીને સાબિત કરવું હતું ને કે હું સાગર આરે રંગરેલિયા મનાવું છું. આ તો હું સામેથી જ કહી દઉં. નક્કી ત્યાં કઈ કાળું ધોળું કર્યું. ભાઈ હું સાચું કહું, તારા હમ એને હે ને એના સાગર આરેલા નો હોવાના ફોટા આવ્યા હતા. સાગર એને આમ તેડી હતી, પકડી હતી. સાચું કહું તારા હમ મારી પાસે ફોટા આવ્યા હતા. મહેન્દ્ર મારી વાત સાંભળો. એ ફોટા બેન બતાવે કે ના બતાવે હું તમને સામેથી કહી દઉં છું ને. હું આયલી આવતી હતી ને, સાગર રસ્તામાં ઊભો હતો અને સેવી હાલવા જતી હતી ને તો એને પગ આડો નાખ્યો અને હું આમ નમી ગઈ. એને મને પકડી. બાના તો જો હે હાવડી મોટી ને ઓલો પગ આડો નાખીને નમી જાય, ઓલો પકડી લે. કેવી ફિલ્મમાં હાલતી એવી વાતો સંભળાવે છે આપણને. મહેન્દ્ર ખોટું નથી બોલતી, મારી ઉપર ભરો કરો. બસ આ વાતે વાતે રોવાના નાટક બધા તારા બંધ કર. અમને સમજ પડે છે કે મારી બેન મારા માથા ઉપર હાથ મૂકીને મારા હમ ખાય છે એટલે એ ખોટી ન હોય. અને તું મને જે વાત કરે છે ને એ કદાચ હાચી હોય, પણ આ હાસું હું ને ખોટું હું એ મારે કેવી રીતે જાણવું ને એ મને ખબર છે. મહેન્દ્ર મારે ખોટું જ બોલવું હોય તો હું તમને આ વાત સામે આલીને હું કામ હા, કેમ કે આ બધા તારા હે ને કર્મકાંડ કરેલા બહાર ન આવે ને એટલે. કેમ કે હા તો ખબર નથી પડતી કે ખોડિયારનો ફોટો કેમ આવી ગયો. બાકી ભાઈ મને ફોન આવેલા હે કેટલાયના, અને બધાએ કીધું આ શું હે, આ મહેન્દ્રની ઘરવાળીના ફોટા કોની રે? તો બતાવો ને ફોટા બતાવો. ફોટા ક્યાં જાય? નથી નકર તો બતાવે. ભાઈ ઈ ફોટાની માથાકૂટ મૂક. મારી ઉપર ભરોસો ન આવતો તો સાગરના ઘરે જઈને સાગરને પૂછી લે. અત્યારે મને કોઈ ઉપર ભરોસો નથી, પણ હું જ્યાં તમને બેને લઈ જાઉં છું ને ત્યાં જાઉં ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. હાલો બે મારી હારે હાલ. હાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં છે તમારો દીકરો? બોલાવો નેરા તમને.
એને મેં ઘરમાં પૂરી દીધો છે, નહીં મળે તમને. એને હું ઘરમાં પૂર્યા? હા, એને ઘરમાં હું કામ પૂર્યો? બોલાવો એને, એનું જ કામ છે. એને ઘરમાં હુકમ પૂર્યો ને એ વાત કરવા હું તમારા ઘરે આવતો જ હતો, ત્યાં તમે લોકો આવી ગયા. હા, તે સારું કર્યું ને એવા તે. બોલાવો એને. જ્યાં સુધી એ નહીં આવે ને ત્યાં સુધી વાત મારાથી નહીં થાય. કારણ કે જે કાંઈ કાવતરા કર્યા છે ને બધા એના જ લાગે છે મને. બોલાવો એને. હા, એ કોના કાવતરા છે એ હું તમને વાત કરું છું, એને બોલાવવાની જરૂર અરે નથી. પણ એને બોલાવો ને પેલા તમે. સાગર ના સામે ઊભો રાખો એટલે દૂધ ને દૂધ પાણીનું પાણી થઈ જાય. એક મિનિટ. બોલો. હલે પોપટની જેમ બોલવા માંડે. જે કાંઈ થયું હોય ને એ. કારણ કે તારા લીધે આજે મારો ઘર છે ને પંખીના માળા જેવો હતો, સાગર વિખાઈ ગયું છે. ભાઈ કહે ને એની જેમ જી કઈ સાચું હોય ને એ બધું બોલવા માંડો પોપટની જેમ. જો એમાં છે ને જે કાંઈ થયું છે ને એ બધું આ ગૌરીએ જ મને કરવાનું કીધું હતું. અને જે વાત છે ને એ બધું એનો જ છે, મારો કાંઈ વાત નથી. સાગર હું કામ આવી મજાક કરો હે? હવે જો હંધી મારા ઘરે ખબર પડી ગઈ, આ મારા ભાઈને ખબર પડી ગઈ કે મારા ભાભીને ને તમારી બેન હું હે. સાચું કીધું, એકદમ સાચું કીધું મારી બેન તે. હવે આપણા ઘરમાં બધી ખબર પડી ગઈ કે આ રમતની રમનાર શકુની કોણ છે. કા તો મારી બેન થઈને કાવતરું કર્યું. આ રમતની સૂત્રધાર તું જ હતી, તને તો પછી જોઈ લે. તું મારા હારા ખૂટલ હરામી, તારી આ ગામમાં કોઈ ઓકાદ નથી. હા, તારા બાપની સામું તો જોયું હોત હે તે. એક તો મારી બેન પાછી આવેલી એની ઉપર નજર બગાડી, અને હવે મારી બેનના કહેવા ઉપર મારા સંસારમાં આગ લગાડવા ઊભો છો તો સાલા હરામી. આ બધું છે ને એને જ મને કીધું હતું એટલે મેં કર્યું છે. અરે તું કાંઈ દૂધ પીતો બાળક નથી કે ઈ કે એમ તું કરી લે. એને છે ને ભાઈ તારે મારવો એટલો માર, હું થાકી ગયો છું એને સમજાવીને. કા એક ગામના સહીન પાડોશી છે ને એટલે વધારે કાંઈ કહેતો નથી. સમજાવી દેજો, નકર આને છે ને આ ભાવમાં ભંડારી દેતા વાર નહીં લાગે. કારણ કે એને મારી આબરૂ ઉપર હાથ નાખ્યો છે. સમજાવ્યું ને ભાઈ હું થાકી ગયો ને, પણ છેલ્લે ન સમજો ને આવા કામ કરી દે. અરે કાકા, તમને ખબર નથી, મેં મારી ઘરવાળી ઉપર મેં આંગળી સીંધી. મારા દીકરાને લીધે તમારા સંસારમાં પણ આગ લાગી છે, એ બદલ હું માફી માગું છું. બાકી માફીને લાયક છોકરો તો છે જ નહીં મારો. તું છે ને એક વાત કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લેજે. હવે તારે છે ને આ ઘરમાં નથી રહેવાનું. તું ક્યાં જઈશ? તારા સાસરે વઈ જા, રસ્તે રખડ, ગમે એ કર. કા છે ને કૂવો બુરી દેજે. બાકી તારે આવા કાવતરા કરવા હોય ને તો આજ પછી તું મારી બેન નહીં અને હું તારો ભાઈ નહીં. ભૂલી જજે કે આ દુનિયામાં તારો કોઈ ભાઈ હતો. ભાઈ તું આવી રીતે કરીશ તો હું ક્યાં જઈશ? તને ખબર ને કે વર્ષોથી હું મારા હાહરિયા ભેગી નથી રહેતી. પણ તો જરાય વિચાર ન કર્યો કે આ માં સમાન તારી ભાભી જેને તને નણંદ નહીં દીકરી ગણીતી, તે એની આબરૂ ઉછાળી. શરમ ન આવી તને? ભાઈ જો હું એવું ન કરત ને તો એ મારી આબરૂ ઉછાળી નાખત. તો કદાચ સાચું કહી દીધું હોત કે તું આ નરાધમને પ્રેમ કરે છે, વિચાર કરત કાંઈક હું પણ. બેન, હું તો તમને એમાંથી ને બસાવવા માંગતી હતી કે કોઈ આડા રસ્તે ના સડી જાઉં. કારણ કે મેં તમને નણંદ નહીં પણ દીકરી માની હતી, અને તમે મારી હારે આવા ખેલ ખેલા. મહેન્દ્ર, જે થયું હોય એ જવા દ્યો. હા તો ખોડિયાર માએ મારી લાજ રાખી છે, બાકી આ કલંક જો લાગી ગયો હોત ને તો મારી આબરૂ વહી ગઈ હોત, અને આપણે ક્યારના અલગ પડી ગયા હોત. મારો સંસાર વેરવિખેર થઈ ગયો હોત. પણ મારી કુળદેવીએ મારી લાજ રાખી દીધી. મને ભરો હતો મારી માં કુળદેવી ખોડિયાર ઉપર, અને મારો ભરો તૂટવાનો થઈ તો મારી માએ. ખોડિયાર માએ તો તારો ભરોસો ન તૂટવા દીધો, પણ જેની ઉપર ભરોસા કર્યા હોય ને
એ જ્યારે પીઠમાં ખંજર ભોકે ને ત્યારે એટલું વહમું લાગે છે ને એ આજે મારાથી વધારે કોઈ ન જાણી શકે. હગી બેન થઈને તું તારા ભાઈનું ઘર સંસાર ભાંગવા ઊભી થઈ હતી. એક તો તારો ઘર સંસાર તો અત્યારે તૂટવાની અણી ઉપર છે. કંઈક તો વિચાર કર્યો હોત. ભાઈ થઈ ગઈને મારાથી ભૂલ. હવે જે હકીકત થઈ તારી સામે ભૂલ, તારી ભૂલ માફીને લાયક નથી. તું નાની છોકરી હોત ને ઘોડિયામાં ઈચકતી તો એક વખત તને માફે કરી દેત. પણ તું આ ઊંટને મીઠું દેવડી થઈ છો. હવે તારા લગ્ન થઈ ગયા, ત્યાંથી પાછી આવી તોય તારામાં બુદ્ધિ નથી. બસ કરો ને મહેન્દ્ર, એને એની ભૂલ સમજાઈ ગઈ છે ને, દીકરી છે. બસ બેન, તમને તમારી ભૂલ ઉપર પસ્તાવો છે ને, એ જ મારા માટે બહુ છે. મહેરબાની કરીને હવે આવું કામ ના કરતા. જા, લઈ જા ને મારી નજરની સામેથી. જો ભાઈ, જ્યારે મારો દીકરો પ્રેમ કરતો હતો ને ત્યારે મને થોડી વાર એવો વિચાર આવ્યો કે કાંઈ વાંધો નહીં, ભલે પાછી આવી છે કે મારા ઘરની વહુ બનાવું, પણ આવા બધા કામ કર્યા છે ને એટલે હવે એનું છૂટું થાય કે ન થાય. હું ભવિષ્યમાં પણ નહીં વિચારું કે મારા ઘરની વહુ બને. લઈ જાઓ તમે. એ તને કહી દઉં છું, આજ પછી મારી બેનના કે મારી ઘરવાળીના રસ્તામાં જો આવ્યો છો ને તો ગામ વસાળે છે ને ઊંધા ગધેડે બેહાડી ટકો કરીને ફેરવી. વાર નહીં લાગે. ભૂલ તો થઈ ગઈ. તારા બાપની શરમ આડી આવે છે. નકર આયા નાયા ભાવમાં ભંડારીને વયો જાય. આજ પછી છે ને તમારા ઘર બાજુ કોઈ દી નહીં આવું. જે થયું બાપુજી. જોઈ લે આ તારો પ્રેમ. એક ધમકી મારીને તો પાછો વળી ગયો. મને શરમ આવે કે મેં આને પ્રેમ કર્યો. હાલો. હવે છે ને આજ ને આજ તારી ડોકમાં ગાળીઓ નાખી દેવા માગું છું. એટલે માવજી કાકા છે ને એના હાળાની છોકરીને જોવા જવું. ચાલ.